પૂર્ણ આનંદ છે. એનાથી આનંદનો ઓઘ વહેશે, આનંદનો ધોધ વરસશે. શરત કઈ? એક શ્રી ગોપીજન વલ્લભ વલ્લભ ને વલ્લભ. બાકીનું બોલો વલ્લભા હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. તમારે કેટલા વાગે? 7 વાગે જવું છે ને? ગુરુશ્ચ ભક્તિ માર્ગીય કૃષ્ણ સેવા પરાયણ શ્રી ભાગવત તત્વજ્ઞો દંભારહિતો નર. હવે ગુરુ માટે લખે છે. કોણ? હરિરાયજી. કે ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ ભક્તિ માર્ગને અનુસરનારા હોવા જોઈએ. જ્ઞાન માર્ગીય કે કર્મ માર્ગીય ન હોવા જોઈએ. ભક્તિ માર્ગને અનુસરનારા હોવા જોઈએ. શ્રી કૃષ્ણની સેવામાં પરાયણ હોવા જોઈએ. કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી ભાગવતના તત્વને જાણનારા. ભાગવતના અર્થ વલ્લભે જે 7 રીતે કર્યા હતા, અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, શાસ્ત્રાર્થ, ભાગવતાર્થ, આ 7યનું પાછું કન્ક્લુઝન તો એક જ આવે. એ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. તો એ તત્વને જાણનારા ગુરુ હોવા જોઈએ. દંભ ડોળ વગેરેથી રહિત, તેમ સ્ત્રી નહીં પુરુષ હોવા જોઈએ. ગુરુ સ્ત્રી ન હોય, પુરુષ હોવા જોઈએ. આ સ્પષ્ટ લખ્યું છે. આ બધું મારું કાંઈ આમાં લખેલું, મારું બોલેલું નથી. તો અહીંયા ગુરુનું વર્ણન કરી, હવે આગળનું વર્ણન કાલે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર ઉત્તમ અધિકાર, તૃતીય પ્રકરણ, અધ્યાય 2, એનો અધ્યાય 8, કારિકા. એવમ હિ સર્વભક્તાનાં ભગવદ વાક્ય નિષ્ઠતા સર્વહેતુ કથા એવ સપ્તમે વિનુરૂપિતા અષ્ટમે યસ્ય વાક્યસ્ય કર્ણાદ્વધિ જાયતે દોષ શ્વેત સમાધાનમ ગુણમ સ્વેદાહમ પોષણમ. અર્થ આ પ્રમાણે 7મા અધ્યાયમાં દરેક ભક્તોના ભગવાનના વચન ઉપરની નિષ્ઠા અને દરેકના મનોરથ પૂર્ણ કરવામાં ભક્તિરૂપ કારણની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે 8મા અધ્યાયમાં ભગવાનના વચન પ્રમાણે કરવાથી દોષ થાય તો તેનું સમાધાન અને ગુણ થાય તો તેનું પોષણ કહેવામાં આવે છે. ઉત્તરાની વિનંતી. 7મા અધ્યાયના અંતે અશ્વત્થામાનું અપમાન થયું તેનું નિરૂપણ. અશ્વત્થામાનો વધ ન કર્યો, પણ પેલો મણી કાઢી લીધો અને એની શિખા કાપી દીધી, એટલે બ્રહ્મણત્વ ગયું. હવે માણસનું અપમાન થાય ને એટલે એ ભૂરાયો થાય. આપણે નહીં કહેતા હાયરો જુગારી બમણો રમે. હવે આવું અપમાન એનાથી સહન ન થાય. હવે એણે વિચાર કર્યો કે હવે આને છોડું નહીં. હવે શું કરે છે? ઓલા ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડી અને એના ગર્ભનો નાશ કરવાનો પ્રયત્ન. હવે આગળ તે અપમાનને કારણે અશ્વત્થામાએ અનિવર્તવેર કોઈથી પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર પરીક્ષિત પર નાખ્યું. પરીક્ષિત કોણ? ઉત્તરાના ગર્ભમાં જે બાળક અભિમન્યુનું રહેલું છે એ પરીક્ષિત. હવે આ તો પાછું ન વાળી શકાય એવું બ્રહ્માસ્ત્ર. હવે 8મા અધ્યાયમાં 4 વાતોનું નિરૂપણ કરવામાં આવે છે. બ્રહ્માશ્રી પરીક્ષિતનો દાહ, પરીક્ષિતની રક્ષા, ભગવાનના અદ્ભુત કર્મોની સ્તુતિ અને ભગવાનનું અદ્ભુત કર્મ, એમાં પહેલાં બ્રહ્માસ્ત્રના પ્રસંગનું આ 4નું નિરૂપણ કરે છે.
બ્રહ્માસ્ત્ર આવ્યું એટલે દાહ કેવો થાય, એનાથી રક્ષા કરે છે. પછી શું કહે છે, ભગવાન કેવું અદ્ભુત કર્મ કરે છે અને ભગવાન પરીક્ષિતની રક્ષા કરે છે. સૂત ઉવાચ અથ તે સંપરેતાનામ સ્વાનામુદકમિચ્છાતાત દાતુમ સ કૃષ્ણ ગંગાયામ પુરસ્કૃત્ય યયુ સ્ત્રિયઃ તે નિનિયોદકમ સર્વે વિલિપ્ય ચ વૃષ પુનઃ આપ્લુતા હરિપાદમ રજ પૂત સરિજ્વલે. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે પછી જલની ઈચ્છા રાખનાર પિતૃઓને જળ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણને સાથે લઈ સ્ત્રીઓને આગળ કરી પાંડવો ગંગાજીના કિનારે ગયા. જે કુરુક્ષેત્રમાં બધા એ બધા માટે શું કહે છે કે પિતૃઓને જળ આપવા માટે પાંડવો એકલા ન ગયા. દરેક જગ્યાએ ભગવાન આગળ હોય તો આપણું દરેક કાર્ય ભગવાન કરે, આપણે કરવું, આપણે નિમિત્ત બનીએ. આજે સત્સંગ કરીએ છીએ. ઈલાબેન ના, ઈલાબેન નથી કરતા મારા વાલા, કરવાવાળો આ છે, વલ્લભ બેઠો છે, ફક્ત મને નિમિત્ત બનાવે છે. એ મારા વાલા જીવનું શું સામર્થ્ય. કોળીઓ હાથમાં હોય, મોઢામાં મૂકવા જાય, લીલામાં પહોંચીએ, કોળીઓ પડી જાય. જીવનું સામર્થ્ય જ કોળીઓ હાથમાં મૂકે ના. તો અહીંયા પાંડવો દરેક જગ્યાએ કૃષ્ણને સાથે રાખે છે. ત્યાં બધાને જલની અંજલિ આપી. એને શું કહેવાય? જલાંજલિ. આમ કરીને પિતૃઓને આપે એને કહેવાય જલાંજલિ. ત્યાં બધાને જલની અંજલિ આપી અને ખૂબ વિલાપ કરી ભગવાનના ચરણારવિંદની રથથી પવિત્ર ગંગાજીના જળમાં ફરીવાર સ્નાન કર્યું. પણ શું લીધું? ભગવાનના ચરણારવિંદની રજથી ગંગાજીમાં સ્નાન કર્યું. એકલા ગંગા જળથી નથી કર્યું મારા વાલા. મુખ્ય શું છે? ભાગવતનું આ તો પ્રાણ છે. દરેક જગ્યાએ ભગવાન મુખ્ય છે. એટલે જ વ્યાસીને આનંદ આવી ગયો કે હવે મારું કાર્ય પૂરું થયું. શુદ્ધિ થયા પછી સંસ્કાર કરવા જોઈએ. શુદ્ધિ બાહ્યામૃત ભેદથી બે પ્રકારની છે. માટે પ્રથમ બાહ્ય શુદ્ધિ 2 શ્લોકથી કહી છે. મૃતના પ્રેતત્વનું વિમોચન થવાથી જીવતાઓની શુદ્ધિ છે. તેથી પ્રથમ તેઓના પ્રેતત્વના વિમોચનના કારણરૂપ ક્રિયા કરે છે કે કુરુક્ષેત્રમાં જેમનો અગ્નિદાહ થયો એમને જલની અંજલિ આપવા બધા હસ્તિનાપુર આવ્યા છે. હવે કેટલા બધા ગયા? બધાય સગાવાલા. એ બધાને જલાંજલિ આપવા હસ્તિનાપુરમાં ગંગાજી છે. વાંકા છો, કારણ કે બળદેવજી આવ્યા હતા, સાંભ લઈ ગયો તો દુર્યોધનની પુત્રીને પૂરી દીધો. બધા જાણે છે એટલે આગળ નથી કેવું. તો ઠાકોરજીએ કેવડાવ્યું કે ભાઈ ધામધૂમથી કરી દઈએ, સંબંધે સચવાય ને બેયનું સચવાઈ જાય. દુર્યોધન કે નહીં, પૂરવાને જેલમાં. બળદેવજી કે મારો શિષ્ય છે. ગદા કોણે શીખવાડી હતી? ગદાનું બળદેવજીએ દુર્યોધનને, એટલે એના ગુરુ હતા. મારું માન રાખશે. હસ્તિનાપુર 12 ઉતરા. એ કે જાન લઈને આવીએ છે. દુર્યોધન કે ન ભૂતો ન ભવિષ્યતે, અમારે સાંભારે કરવું જ નથી. ઓલા કાળિયાના છોકરાને અમારે આપવું જ નથી. બળદેવજી કે જે મારું માન નથી રાખતો એ કે આવી જા, નહીં તો તારું હસ્તિનાપુર આખું લાવ ઊંચું જ નાખો. હળથી ને એવી ખેંચ્યું. આજની તારીખમાં હસ્તિનાપુર છે ને આમ ઊંચું છે, આ બાજુ નીચું છે. સ્ટીલ ટુડે ત્યારે કરેલું. અને પછી જખ મારીને કરવું પડ્યું. પણ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. બ્રહ્માંડથી હલાયેલા તે પણ ગંગાજીના પવિત્ર જળના સ્પર્શથી મુક્ત થાય તો ધર્મ યુદ્ધમાં મરેલા મુક્ત થાય. યુદ્ધમાં મળે ને, ધર્મ યુદ્ધમાં એને વીરગતિ જ મળે.
પણ છતાંય કે પ્રભુને સાથે લઈ જઈએ તો આપણે કાંઈ શંકા રહે નહીં. પ્રથમ જલમ ત્રમ જલ આત્મજેન પ્રેતસ્ય તાપમ પ્રશમમ કરોતે. પુત્ર પિતાના અગ્નિદાહ પછી 3 અંજલિ આપે છે. તે પ્રેતના દાહને શાંત કરે છે એવું શાસ્ત્ર વચન છે. માટે મૃતકના તાપની શાંતિ માટે જલની અંજલિ આપવી આવશ્યક છે. તેમજ મૂળભૂત આધિ ભૌતિક 3 તાપને પણ શાંત કરવા સારું એક સાથે 3 જળ આપવું જોઈએ એવો નિશ્ચય કરી ગંગાજીના કિનારે ગયા એનું નિરૂપણ કર્યું છે. અથ પદ મૂકી બતાવ્યું છે કે હવે કોઈ દુશ્મનાવટ બાકી રહી નથી. બધાનું અમે જલાંજલિ, એમાં પછી દુર્યોધનના પક્ષે હોય કે આ પક્ષે હોય, બધાની અમે જલાંજલિ આપી છે. એટલે સામાન્ય રીતે સંપરેતાના મરી ગયેલા બધાના જળ આપવા ગયા. તેમાં પણ ઘણા પુરુષોની સાથે સંબંધ ધરાવનાર પોતાની 7 પેઢીમાં રહેલાને મુક્તિ આપવા માટે સકૃષ્ણ ભગવાને સાથે ગયા છે. ભગવાન સાથે હોય એટલે બધી કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. આ બધું વાંચીએ સાંભળીએ છતાં પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ચિંતા કરીએ છીએ. એમાં હુંય બાકાત નથી. મને મારા વાલાએ વાણીને દાન કર્યું છે, બાકી હુંય તમારે જેવી જ છું. મને ચિંતા થાય જ. નાની વાતમાં મોટું એમ તો 3-4 મહિના થઈ ગયા, હવે કાંઈ બીજો રોગ મોટો નહીં હોય ને. જો હવે જે તારા ઘરે તારા માથે બિરાજે છે એ તારું અહિત નથી કરવાનો સમજસ. આટલું વલ્લભ તને બોલાવે છે તોય પાછી ચિંતા ક્યાં કરસ? શું થયું હશે? આને કહેવાય હજી આચરણમાં મુકાયું નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. દયારામભાઈ કાલે જ આપણે એનું વિવરણ કર્યું હતું. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના नावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બેલચુ भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણાના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણના કેરો. साधन और नहीं कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो.
શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાષ્ટમી સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.